મારું નામ હેતલ રાણપુરા છે અને અમે લોકો સૃષ્ટિ સાથે છેલ્લા 7-8 વર્ષથી જોડાયેલા છે. 2016થી અમે લોકો ત્યાં સ્ટોલ પણ રાખીએ છીએ ને મારી રેસિપીનું નામ અળવી મોરિંગાની કટલેટ છે. અળવી અને મોરિંગાની કટલેટમાં બધા વિસરાતી વાનગીઓ છે કે અને આ મારું પોતાનું ક્રિએશન છે કે જે અળવીની સાથે કાચા કેળા અને પાન લઈ અને યુઝ કર્યો છે. એમાં સાથે આપણે સરગવાના ફૂલ પણ લઈ શકીએ છીએ, પણ ફૂલ એ સિઝનલ હોય છે તો આપણે શિયાળામાં ફૂલનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. હવે આપણે અળવી અને સરગવાના પાનની કટલેટ બનાવવા જઈ રહ્યા છીએ. મારી રેસીપીનું નામ અળવી અને સરગવાના પાનની કટલેટ છે. જેના ઉપયોગમાં લેવાતી વસ્તુ મરચાં છે, તલ છે, લીંબુનો રસ છે, ગરમ મસાલો, આદુ છે, આખા ધાણા અને ધાણા પાવડર છે, શેકેલું જીરું છે, મરચું, મીઠું, ચાટ મસાલો, લસણ, અળવી છે બાફેલી, બીટ છે અને ગોળી એટલે કે સરગવાના પાન છે, ગાજર છે અને ઓટ્સ છે. હવે આપણે આ બધું મિક્સ કરી દઈશું. એની અળવી લીધી છે, એમાં ખમણેલા ગાજર એડ કરીશું, સરગવાના સોતે કરેલા પાન છે એ નાખીશું, બીટ નાખીશું, ઓટ્સ નાખીશું, લીલા મરચાં નાખીશું, આદુ છે ખમણેલું, જીરા પાવડર છે, ગરમ મસાલો લઈશું 1 ચમચી, મીઠું લઈશું સ્વાદ પ્રમાણે, ચાટ મસાલો છે અડધી ચમચી લાલ પાવડર, 1 ચમચી લસણ છે. હવે આ બધું આપણે મિક્સ કરીશું. હવે મિક્સ થઈ છે, હવે આપણે એને વાળી લઈશું. પછી તલને કટલેટને ગોળ શેપ આપીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એને સેલો ફ્રાય કરીશું. તેલ ગરમ થોડું થઈ ગયું છે, બધી કટલેટો મૂકી દઈશું અને એને ગોલ્ડન બ્રાઉન થવા દઈશું. અળવી અને સરગવાના પાનની કટલેટ તૈયાર છે, જે ગ્રીન ચટણી સાથે આપણે સર્વ કરીશું. નમસ્કાર, હું છું ડૉક્ટર ધ્રુવ મહેતા. આયુર્વેદના માધ્યમથી છેલ્લા ઘણા સમયથી સૃષ્ટિ સંસ્થા સાથે જોડાયેલો છું. વિસરાતી વાનગીઓમાં જ્યારે કાંચનાર વિશે વાત કરવાની હોય, થાઇરોઇડ ડિસીઝ માટે તો ખૂબ અસરકારક ઔષધિ આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે, પણ સાથે સાથે શરીરની અંદર રહેલા પિત્ત અને કફ દોષને બેલેન્સ કરવાનું કામ કરે છે. આ સિવાય રિપ્રોડક્ટિવ પ્રોબ્લેમ્સ હોય, રેસ્પિરેટરી પ્રોબ્લેમ્સ, ડાયજેસ્ટિવ પ્રોબ્લેમ્સ, આ અનેક સમસ્યાઓ માટે પણ અસરકારક ઔષધિ છે. સૃષ્ટિનો જે સિદ્ધાંત છે કે ખોરાકની સાથે સાથે આયુર્વેદનું પણ અનુપાન કરીએ, તો ચાલો આપણે સૌ આ સિદ્ધાંતને અપનાવીએ. જય ધર્મ.